ગુજરાતના યુવાનને આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે તાલીમ આપી રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા ઓટોમેશન એનીવે હાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે। મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા દેશમાં 1 કરોડ યુવાનોને કૌશલ્ય તાલીમ આપી રોજગારી સર્જનનું વિઝન રજૂ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ગુજરાતમાં એઆઈ અને ઓટોમેશન ક્ષેત્રે આ પહેલ હાથ ધરાઈ છે। આ એમઓયુ અંતર્ગત આગામી 10 વર્ષ દરમિયાન એઆઈ ક્ષેત્રે રૂપિયા 100 કરોડ સુધીની સહાયતા ઉપલબ્ધ કરાવવાની યોજના છે। યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઓટોમેશન સહિતના ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે। સર્ટિફિકેશન આધારિત વિવિધ કોર્સ પણ શરૂ કરવામાં આવશે, જેથી તાલીમ પૂર્ણ કરનારા યુવાનોને રોજગારની તકોમાં સીધો લાભ મળી શકે। આજે એક્સટેન્શન પ્રોગ્રામ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંપર્ક કરી એઆઈ આધારિત કોર્સ શરૂ કરવાની દિશામાં પણ કામગીરી હાથ ધરાશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોને ભવિષ્યની ટેકનોલોજી માટે તૈયાર કરવાનો છે। ગઈકાલે જ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 15મી ઓગસ્ટના સંબોધનમાં દેશમાં 1 કરોડ જેટલા યુવાનોને એઆઈની તાલીમ આપીને રોજગારી અને ક્ષમતા વર્ધન કરવાનું જાહેરાત કરી છે। એના ભાગરૂપે જ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સરકારે આજે એક ક્ષેત્રમાં પહેલ કરીને ઓટોમેશન એનીવેર નામની કંપની સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કર્યું છે અને એમાં આગામી 10 વર્ષની અંદર એઆઈ સંબંધી પહેલ માટે રૂપિયા 100 કરોડની સહાયતા પ્રાપ્ત થવાની છે અને એના દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ આ બધા જ માટે એઆઈ અને મશીન લર્નિંગ જાગૃતિ અને ક્ષમતા વર્ધન માટે આ જુદા જુદા કાર્યક્રમો અને બીજી તાલીમો મારફતે આપણે આગામી 10 વર્ષ સુધી કામ કરીશું અને એના દ્વારા જુદા જુદા વર્કશોપ, સેમિનાર, વેબિનાર, બુટ કેમ્પ તથા સર્ટિફિકેશન આધારિત કોર્સનું આયોજન કરવામાં આવશે અને એના દ્વારા આપણા હજારો યુવાનોને અને ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રોને કેપેસિટી વધારવાનું કામ કરીને આપણે ગુજરાતની એઆઈ ઇકોસિસ્ટમ વધારવાનું કામ આપણે કરીશું। આપણે અગાઉ પણ આ ક્ષેત્રની અંદર અનેક પહેલ કરી છે। એ પહેલના ભાગરૂપે જ આજે આ એક્સટેન્શન પ્રોગ્રામ માટે એમઓયુ સાઇન કર્યા છે। એ માટે હું ઓટોમેશન એનીવેર અને એમના ચેરમેન એમડીને ધન્યવાદ કરું છું અને આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।